ભરૂચના સોનેરી મહેલથી એદ્રુસ રોડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ફોલ્ટ થતા છેલ્લા 10-12 દિવસથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે વિપક્ષના નેતાને રજૂઆત કરતા તેઓએ લોકોની મુલાકાત લઈ સમસ્યાની માહિતી મેળવી સમસ્યાના કાયમી નિવારણ માટે વોટર વર્ક્સના અધિકારીને રજૂઆત કરી હતી। જૂના ભરૂચ સોનેરી મહેલની એદ્રુસ બાવા દરગાહ વિસ્તારમાં પાલિકાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। આ અંગે અહીંના લોકોએ પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદને રજૂઆત કરતા તેઓ સ્થળ પર જઈ પાલિકા દ્વારા ચાલી રહેલ કામગીરીની માહિતી મેળવવા સાથે આ અંગે વોટર વર્ક્સના અધિકારી સાથે ચર્ચા કરી વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરી પાણી ચાલુ કરવામાં આવે તેમજ તે બાદ જો લાઇન બદલવાની જરૂરિયાત હોય તો તે બદલી કાયમી નિવારણ માટે રજૂઆત કરી લોકોને પાણીની સમસ્યાના નિવારણ માટેની હૈયાધારણા પણ આપી હતી। અમે સોનેરી મહેલ એદ્રુસ રોડ વોર્ડ નંબર 11ના રહીશો અમારી રજૂઆત છે નગરપાલિકા પ્રમુખ સાહેબને કે અમારા વિસ્તારમાં સોનેરી મહેલ એદ્રુસ રોડ પર 15 થી 17 દિવસથી પાણી બિલકુલ અમુક ઘરોમાં ઓછું આવે છે અને બિલકુલ મેક્સિમમ વધારે ઘરોમાં આવતું નથી પાણી અને 15-17 દિવસથી પાણીની સમસ્યા છે ઘરગથ્થુ વપરાશની। અને આ નગરપાલિકા કામ કરી રહી છે કે અમને પાણી મળે મેન્ટેનન્સનું અને એનું રીફિટિંગનું ટેપિંગ ટ્રાન્સફરનું। તો અમારી રિક્વેસ્ટ છે કે વહેલી તકે આ અમારી પાણીની સમસ્યા છે એ અમારે હલ થઈ જાય, સોલ્વ થઈ જાય અને વહેલી તકે આખા વિસ્તારમાં અમને પાણી વહેલી તકે ઘરગથ્થુ વપરાશનું મળે એવી અમારી પ્રમુખ સાહેબને અને જરૂરિયાત જેટલું પ્રેશરથી મળે એવી અમારી પ્રમુખ સાહેબને રજૂઆત છે। અને જિંદગી જીવી હોય તો હવા અને પાણી વગર બહુ મુશ્કેલ છે એટલે એ લાઈફલાઈન છે। તો અમને અમારી પ્રમુખ સાહેબને રિક્વેસ્ટ છે, કામ ચાલુ જ છે તો વહેલી તકે આ કામ પૂર્ણ થાય ને વહેલી તરીકે અમારા ઘરમાં પાણી આવે અને આ સમસ્યા સોલ્વ થાય એવી हमारी आजीजी है। इधर सोनेरी महल विस्तार में पानी नहीं आता, 15-20 दिन हुए पानी के लिए हम इधर उधर जाते हैं, लोगों को वहाँ टूटिया लगा तो भी पानी आता ही नहीं है। तो हमारी मांग है कि हमारे को पानी चाहिए। इतना रोड भी सब खोदना के तो भी हो सकता है पानी आता नहीं है। तो पानी चाहिए हमारे को, जैसा पहले जैसा आता था ना ऐसा चाहिए। हमारे को पानी चाहिए, पानी की बहुत तकलीफ है हमारे को, तो पानी चाहिए। जल्द से जल्द काम खत्म करे न पानी। छोटे छोटे बच्चे हमारे भी, हाँ 15-20 दिन हुए क्या तो करी मैंने 15-20 दिन हुए पानी आता नहीं है। छोटे छोटे बच्चे हमारे नहाने का पढ़ने का सबकी तकलीफ है। हमारे को पानी चाहिए। शमशाद भाई भी आए दो तीनों को ताकत उन्होंने भी बहुत कोशिश की और ऊपर से दूसरा कोई आता नहीं, देखता नहीं है। शमशाद भाई आए बस दूसरा कोई आया नहीं है। 20 दिन हुए पानी चाहिए हमारे को। रोड भी सब खोदना के बच्चे भी पड़ जाते हमारे। हम नगर पालिका में जाके आए, नगर पालिका में भी जाके आए तो अभी कोई नहीं आया। तो भी हम जाके वहाँ लड़े जब वो 3 साहब आए देख रहे हैं, वहाँ जाके लड़े जब आए खड्डे तो देखो कैसे हो गए लेंगे ना यार, खराब हो गए लेंगे ना यार, कोई लाइट भी नहीं है, रोड भी तो खराब हो गए पर कोई आता नहीं। देखो अर्जी भी 3 वक्त की तो अर्जी करी नहीं है, मदरसा भी चल रहा है ना, कोई पानी के ना लाइट के ना पत्थर सब। यहाँ का सोनेरी महल का खर ओढ़ खोदना का कोई देखना आता नहीं है। नहीं यहाँ पे मदरसा चलता है, मदरसा भी बच्चे आते हैं, ना लाइट का के ना कोई का ठिकाना है, कोई आता नहीं है, देखने भी नहीं आता कोई। बस वोट दे दो हमारे को। ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યા હતી અને છેલ્લા નગરપાલિકા 15 દિવસથી અહીંયા કામગીરી કરી રહી છે। નગરપાલિકાના વોટર વિભાગના એન્જિનિયરથી લઈને એમના કામદારો સતત 15 દિવસથી મહેનત કરી રહ્યા છે આ વિસ્તારમાં પાણી કઈ રીતે લાઇનની કામગીરી કરીને વિસ્તારમાં પાણી ચાલુ થાય। અહીંના સ્થાનિકોની રજૂઆત હતી એટલે આજે અમે વિઝિટ કરવા આવેલા છે। અહીંયા ઘણું કામ તો પૂરું થઈ ગયું છે પણ નગરપાલિકાને અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા આટલા સમયથી સમસ્યા છે તો વહેલી તકે અને મેન પાવર વધારીને પણ તાત્કાલિક ધોરણે આ વિસ્તારના અંદર પાણી ફરીથી લોકોના ઘરોમાં આવે અને જે વિસ્તારમાં આની સાથે સાથે જે મકાનોમાં પાણી હજુ સુધી શરૂ થયું નથી એટલે એની માટે પણ તાત્કાલિક નગરપાલિકા એમના એન્જિનિયરથી લઈને કામદારોને કામે લગાડીને એ વિસ્તારમાં પણ પાણીની લાઈન નાખીને તાત્કાલિક એનું નિરાકરણ લાવે એવી અમારી માંગ છે।